હવે આપણે સ્વાધ્યાય 3.2 જોઈએ કે દાખલા નંબર 1 નીચેના પ્રશ્નના જવાબ આપો. તો પહેલો પ્રશ્ન, યામ સમતલમાં કોઈ પણ બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ અને શિરોલંબ રેખાઓના નામ શું છે? તો બિંદુ યામ સમતલમાં બિંદુ દર્શાવવા ઉપયોગમાં લેવાતી સમક્ષિતિજ રેખાને એક્સ અક્ષ અને આ સમક્ષિતિજ રેખા, જેને આડી રેખા બોલો તો પણ ચાલે, ઇંગ્લિશમાં એને હોરિઝોન્ટલ, તો આને એક્સ અક્ષ કહેવાય, અને શિરોલંબ રેખાને વાય અક્ષ કહે છે. એટલે કે આ શિરોલંબ રેખા એટલે કે રેખા વાય ડેશ ને શું કહેવાય? વાય અક્ષ કહેવાય, બરાબર, જેને વર્ટિકલ પણ કહેવાય ઇંગ્લિશમાં. હવે આગળ બીજો પ્રશ્ન, આ બે રેખાઓથી બનતા સમતલના દરેક ભાગનું નામ શું છે? તો આ બે રેખાઓ થી બનતા સમતલના કુલ 4 ભાગ બને, 1 2 આ 3 અને આ 4. તો એને શું કહેવાય? ચરણ કહેવાય, એટલે કે ક્વોડ્રન્ટ એટલે કે પાદ પણ કહેવાય. તો યામાક્ષોથી બનતા સમતલના દરેક ભાગને ચરણ કૌંસમાં પાદ કહે છે. અને આપણે થિયરીમાં લીધું, અને પ્રથમ ચરણ, દ્વિતીય, તૃતીય અને ચતુર્થ ચરણ. હવે જો આ બે રેખાઓ જ્યાં છેદે તે બિંદુના યામ, તો આ બે રેખાઓ એટલે કયા? યામાક્ષો, એક્સ અક્ષ અને વાય અક્ષ. તો અહીં ઓ બિંદુમાં છેદે છે એટલે કે ઉગમ બિંદુ, એના યામ આપણે શું છે? 0 0 છે. તો યામાક્ષોના છેદ બિંદુ ને ઉગમ બિંદુ કહે છે, જેને O00 વડે દર્શાવાય, અથવા એના યામ 0 0 છે, બરાબર. હવે દાખલા નંબર 2, તો કે આકૃતિમાં જો અને માગ્યા પ્રમાણે જવાબ આપો, તો બે બિંદુના યામ જણાવો. તો જો પહેલો પ્રશ્ન, બે બિંદુના યામ. તો જ્યારે બે બિંદુના યામ આપણે વાંચતા હોઈએ ત્યારે હંમેશા એક્સ યામ પહેલા, વાય યામ પછી લખાય. એક્સ યામને કોટી કહેવાય, વાય યામને ભુજ પણ કહેવાય. તો જો બે બિંદુનો એક્સ યામ તો શું છે? -5. અને વાય યામ કેટલા છે? તો કે 2 છે. આ બે બિંદુના યામ થઈ ગયા. હવે બીજો જવાબ જોઈએ. બિંદુ સી ના યામ, તો અહીં પહેલા હું જનરલ ફોર્મેટ લખાડું, સી એક્સ વાય. તો સી ના યામ તો આ રહ્યું સી બિંદુ, અને એનો પહેલા એક્સ યામ એટલે આ 5
અને આ શું થશે -5 બરાબર. હવે જો આગળ ત્રીજું -3 -5 દ્વારા દર્શાવતું બિંદુ. તો જો પહેલા -3 -5 વડે દર્શાવાતું બિંદુ. તો જો -3 એટલે આ થયું અને -5 એટલે કયું બિંદુ આવ્યું ઈ બિંદુ છે, બિંદુ ઈ છે. આગળ હવે ચોથો પ્રશ્ન એ જ ફોર્મેટ થી પૂછ્યું છે. 2 -4 દ્વારા દર્શાવાતું બિંદુ. 2 -4 વડે દર્શાવાતું બિંદુ. તો જો 2 અને -4 એટલે વાયામ જો -4 એટલે કયું બિંદુ છે G, બિંદુ G છે. આગળ પાંચમો પ્રશ્ન શું કહે છે? બિંદુ D ના યામ, D ના x યામ જણાવો. તો જો બિંદુ D નો ના x યામ બરાબર. તો D બિંદુનો x યામ એટલે કયું છે 6 છે બરાબર. આગળ છઠ્ઠો પ્રશ્ન જોઈએ. બિંદુ H નું y યામ જણાવો. બિંદુ H નો y યામ. તો બિંદુ H એટલે કઈ ગયું આર્યું અને એનો y યામ કીધો છે એટલે કેટલો થશે -3 થશે. શું થશે -3. હવે સાતમો પ્રશ્ન શું કહે છે? બિંદુ L ના યામ જણાવો. તો જો પહેલા બિંદુ L xy બરાબર. તો L ક્યાં આગળ છે જોઈ લો, y અક્ષ પર છે. તો એનો x યામ 0 છે અને y યામ ક્યાં છે તો કે 5 છે. આઠમો પ્રશ્ન શું કહે છે? બિંદુ M ના યામ જણાવો. તો જો બિંદુ M xy બરાબર. તો બિંદુ M એટલે જો અહીં આગળ x અક્ષ પર છે શું છે -3 x યામ અને y યામ તો શિફ્ટ થયેલો નથી એટલે 0 બરાબર. હવે જો બસ આમ હવે આગળ આપણે આલેખ દોરતા શીખીશું. એટલે કે બિંદુ ક્યાં આગળ છે, કયા ચરણમાં છે એ સ્થાન જાણતા શીખીશું. એટલે એ પહેલા થિયરીમાંથી પ્રથમ ચરણ એટલે પ્લસ પ્લસ, બીજું ચરણ એટલે માઇનસ પ્લસ, ત્રીજું ચરણ એટલે માઇનસ માઇનસ ને ચોથું ચરણ એટલે પ્લસ માઇનસ. આ નિશાનીઓ તૈયાર કરી રાખજો જેથી તમને બિંદુનું સ્થાન સરળતાથી ખ્યાલ આવી જાય. હવે આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 જોઈએ કે કયા ચરણમાં અથવા કયા અક્ષ પર -2 4 એટલે મેં બિંદુ નામ આપી દીધું એ. તો જો નિશાની માઈનસ અને પ્લસ છે એટલે કયું ચરણ આવે? બીજું ચરણ. એટલે બીજા ચરણમાં પછી
3 - 1 એટલે જો પ્લસ અને માઇનસ એટલે કયું થશે? ચોથા ચરણમાં. પછી -1 0, તો અહીં જો y યામ 0 છે એટલે બેમાંથી કોઈ પણ યામ જો 0 હોય તો એ અક્ષ ઉપર આવેલું છે, તો જો x અક્ષ છે મૂલ્ય અને y યામ 0 છે એટલે x અક્ષ પર. રેખા પૂછે તો રેખા x ડેશ પર. કિરણ પૂછે તો માઈનસ છે નિશાની એટલે કિરણ OX ડેશ પર આવેલો છે. પછી D 1 2 એટલે જો બંને પ્લસ છે એટલે પ્રથમ ચરણમાં આવેલું છે. અને -3 - 5 એ બંને નિશાની માઇનસ છે એટલે ત્રીજા ચરણમાં આવેલું છે બિંદુ. હવે જો તમારા જવાબની ચકાસણી બિંદુ અને યામ સમતલમાં દર્શાવીને કરો. હવે આપણે આલેખ દોરીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 1 માં આપેલા બિંદુઓનું આપણે આલેખન કરીએ છીએ. તો -2 4, તો -2 અને -4 એટલે -2 4 એટલે આ એ બિંદુ. બી બિંદુ 3 - 1 આ બી બિંદુ. સી બિંદુ -1 0 એટલે આ બિંદુ, અને આપણે સી લખ્યું છે -1 0. ડી બિંદુ 1 2 અને આ 2 આ ડી બિંદુ. ઈ બિંદુ -3 - 5 એટલે આવવા બિંદુ. ઈ -3 અને -5. આમ એ બિંદુ એ બીજા ચરણમાં, બી બિંદુ એ ચોથા ચરણમાં, સી બિંદુ x અક્ષ પર, ડી બિંદુ પ્રથમ ચરણમાં અને ઈ બિંદુ એ ત્રીજા ચરણમાં છે. હવે દાખલા નંબર 2 જોઈએ કે નીચેના કોષ્ટકમાંથી સમતલમાં સાનુકૂળ સ્કેલ માપના એકમોનું અંતર અક્ષો પર પસંદ કરી XY બિંદુઓનું નિરૂપણ કરો. તો આ પણ આપણે આલેખ દોરી અને સમજીએ છીએ, પરંતુ તેમ છતાં જો આને એ -2 8 એટલે માઇનસ અને પ્લસ છે એટલે કયું ચરણ? બીજું ચરણ. બીજા ચરણમાં બી બિંદુ -1 7, તો એ પણ માઇનસ અને પ્લસ છે એટલે કયા ચરણમાં આવશે? બીજા ચરણમાં. પછી સી 0 - 1.25, તો અહીં x m 0 છે અને y m નું મૂલ્ય છે એટલે ક્યાં આગળ આવશે? y અક્ષ પર. પછી d 1 3, તો જો બંને પ્લસ છે એટલે કયું ચરણ આવશે? પ્રથમ ચરણમાં. અને ઈ બિંદુ અહીં આગળ 3 - 1, તો પ્લસ અને માઇનસ વેલ્યુ છે એટલે કયું આવશે? ચોથા ચરણમાં. આમ ચરણની નિશાનીઓ યાદ હશે
તો આપણે સરળતાથી એમ સમતલ ઉપર બિંદુનું નિદર્શન કરી શકીશું. હવે આપણે આલેખ દોરી અને સમજીએ છીએ. હવે આપણે સ્વાધ્યાય 3.3 નો દાખલા નંબર 2 જોઈએ. તો પહેલું બિંદુ -2 8 એટલે માઇનસ અને પ્લસ છે એટલે બીજા ચરણમાં આવે એટલે -2 8. આ એ બિંદુ -2 8. બીજું બિંદુ -1 7 એ પણ માઇનસ અને પ્લસ નિશાની હોવાથી બીજા ચરણમાં આવે -1 7. હવે ત્રીજું બિંદુ 0 -1.25 એટલે કે y અક્ષ પર આવે તો 1.25 તો 0 -1.25 આ સી બિંદુ. હવે ડી બિંદુ 1 અને 3 એટલે બંને પ્લસ નિશાનીવાળા છે એટલે પહેલા ચરણમાં આવશે આ ડી બિંદુ. અને ઈ બિંદુ 3 -1 એટલે એ પ્લસ અને માઇનસ નિશાની હોવાથી એ ચોથા ચરણમાં છે. Thank you for watching our video. If you like it, then you like, share, and for watching the more videos, press the bell icon and subscribe our channel.